સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના વેજલપુરમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે। સિલિકોન વેલીના મકાનમાંથી આ કોલ સેન્ટર ઝડપવામાં આવ્યું છે, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ 10 ફોન અને 3 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદના વેજલપુરમાંથી આ બોગસ કોલ સેન્ટર ઝડપવામાં આવ્યું છે। સિલિકોન વેલીના મકાનમાંથી આ કોલ સેન્ટર ઝડપાયું છે અને 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। શહેજાદ શેખ નામનો યુવક આ કોલ સેન્ટર ચલાવતો હતો। ટેક્સ નાવ એપથી લોન માટે યુએસ ફોન કરતા હતા। વીપીએન દ્વારા લોકેશન છુપાવીને તેઓ ફોન કરતા હતા અને યુએસ કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપતા અને લોન પ્રોસેસના નામે યુએસ નાગરિકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા। ત્યારે વેજલપુર પોલીસે વધુ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। अन्य समाचार पर नजर करिए तो अमेरिकाए परत मोकलेला गैरकायदेसर गुजरातीओ माटे मोटा समाचार सामे आवी रह्या छे। परत फरेला गुजरातीओना परिवारजनो माटे राहतना समाचार छे। राज्य सरकार द्वारा कोई पण प्रकारनो केस दाखल नहीं करवामां आवे। सूत्र प्रमाणे आ माहिती मळी रही छे के राज्य सरकार द्वारा तेमना पर कोई पण प्रकारनो केस दाखल नहीं कराय अने अमृतसरथी तमाम गुजरातीओने सीधा पोताना घरे रवाना कराशे। सूत्रोना जणाव्या प्रमाणे गृह विभाग द्वारा तेमना पर कोई पण कार्यवाही करवामां नहीं आवे अने अमृतसरथी सीधा तेओने तेमना घरे मोकलवामां आवशे। तो आ तरफ डिपोर्ट करायेला भारतीयो मामले भाजप नेतानुं निवेदन सामे आव्युं छे। विजापुरना धारासभ्य सीजे चावड़ानुं निवेदन सामे आव्युं छे। सीजे चावड़ाए कह्युं के अमेरिकाए तेना लाभ माटे गैरकायदे प्रवेश आप्यो। भारतना लोको अमेरिका जई निष्ठाथी काम करे छे। अमेरिकाना विकास माटे दिवस रात मेहनत करे छे। चूंटणी आवे त्यारे डेमोक्रेटिक पार्टी मुद्दो उठावे छे तेवुं चावड़ाए निवेदन आप्युं छे के चूंटणी आवे त्यारे डेमोक्रेटिक पार्टी मुद्दो उठावे छे अने गैरकायदे प्रवेशवा डिंगुजा फेमिली पण बर्बाद थयुं। आवा किस्साओने आपणे अकस्मातमां गणीए छीए। लोकोए राह जोईने कायदेसर रीते जवुं जोईए अने रूपियो नबळो पड़ता लोकोनी यूएस तरफ दौड़ वधी छे तेवुं निवेदन सीजे चावड़ाए आप्युं छे। કે અમેરિકામાં જે બીજા દેશોના ઘૂસણખોરો છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઈરાન અને એ સાઇડથી જે લોકો આવે છે, ખાસ કરીને મેક્સિકો મારફતે, એ લોકો ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંકળાય છે અને આખા દેશને બરબાદ કરવાનું કામ કરે છે। એના કારણે આ મેઇન મુદ્દો બન્યો હતો। પરંતુ જ્યારે કાયદો બને ત્યારે બધાને સરખો જ લાભ મળે અને ગેરલાભ થાય। એટલે ઘૂસણખોરોને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એમની, એના કારણે ભારતીય લોકો અને ખાસ કરીને ગુજરાતના લોકો પણ જે ઘૂસેલા છે એમને બહાર મોકલવાનું, પોતપોતાના દેશમાં મોકલવાનું કામ એ લોકોએ હાથ ધર્યું છે। ગેરકાયદેસર ગયેલા લોકોમાં ગુજરાતીઓ વધારે છે અને ગુજરાતીઓમાં પણ પાછા મહેસાણા જિલ્લાના અને ખેડા જિલ્લાના વધુ સંખ્યામાં છે। એટલે આપણે લાગે કે વિજાપુરમાંથી પણ છે અને મહેસાણા જિલ્લામાંથી પણ છે। પરંતુ આપણે જોયું છે કે બીજી વખત જ્યારે ટ્રમ્પ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમના એજન્ડામાં ગેરકાયદેસર પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાનો, ગેરકાયદેસર પ્રવેશ અને ખાસ કરીને બાળકનો ત્યાં જન્મ થાય પછી કાયદેસરતા નાગરિકત્વ મળે છે એના કાયદો રદ કરવાનો, આ બધા એના એજન્ડામાં હતા। એટલે એમના દેશના નિયમો પ્રમાણે, એમના દેશની ચૂંટણીઓની પ્રક્રિયા પ્રમાણે, એમના દેશના એજન્ડા પ્રમાણે ચૂંટાયેલા વ્યક્તિએ એમના દેશના આપેલા વચનો પ્રમાણે આગળ વધે એ એમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન નથી। तो आ तरफ नितिन पटेलना निवेदन पर रघु देसाईनी प्रतिक्रिया सामे आवी छे। राधनपुરના पूर्व धारासभ्य रघुभाई देसाईए તેમના નિવેદન પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે। ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે, ધમકીઓ આપી ગુંડાચાર ચલાવે છે। રઘુભાઈ દેસાઈએ આ નિવેદન આપ્યું છે। તેમણે પ્રહાર કર્યા છે કે રાધનપુરના 2 કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી છે અને નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું નિવેદન આપ્યું હતું। ત્યારે તેમના આ નિવેદન પર રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે પ્રહારો કર્યા છે। અમારા 2 કોર્પોરેટરને રાતોરાત ખરીદીને એમના ત્યાંથી ટિકિટ આપવામાં આવી, એમનાથી ના પહોંચી વળ્યું એટલે અમારા 28 ઉમેદવારોમાંથી 15 ઉમેદવારને ધમકી આપી, પૈસાથી ખરીદવા માટે રાત દિવસ મહેનત કરી, પણ અમારા ઉમેદવારો મજબૂત રહ્યા, સક્ષમ હતા, જેમાંથી એક પણ ફોર્મ ના ખેંચ્યું। ભાજપ અંધારામાં રહ્યું અને અમે આમ આદમી પાર્ટીના 5 ફોર્મ ખેંચાઈ લીધા, જેનો કોંગ્રેસને સીધો ફાયદો છે। અમારા એક અપક્ષ ઉમેદવાર હતા, એને પણ અમને ટેકો જાહેર કર્યો। આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે, દરેક નગરપાલિકામાં તમે જુઓ તો ગુંડાગર્દી, પૈસાની ખરીદી પરોસ જે ચાલી રહ્યા, પૈસા ક્યાંથી લાયા? ગઈકાલે નીતિનભાઈએ પણ આક્ષેપ કર્યો। તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે।
વોર્ડ નંબર 13માં ભાજપે ખેલ પાડી દીધો છે. કોંગ્રેસના 2 ઉમેદવાર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 13ના 2 ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. મહેશ ગરાણિયા અને કૃષ્ણા વાઢેર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે ભાજપે જૂનાગઢ મહાનગરની ચૂંટણી પહેલા ત્યાં ખેલ પાડી દીધો છે અને 2 લોકો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસ છોડી દીધું છે. વોર્ડ નંબર 13ના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભાઈ શ્રી મહેશભાઈ ગરાણિયા અને કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર આ બંને મિત્રોએ કોંગ્રેસની સત્તાવાર ઉમેદવાર હોવા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આપ જોઈ શકો છો કે એની ઉપસ્થિતિ અહીં છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે બંને મિત્રોને કોંગ્રેસના બંને મિત્રોને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અમને સમર્થન આપે છે. ત્યારે એને હું ખૂબ ખૂબ આવકારું છું. તો આ તરફ ભાણવડમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વોર્ડ નંબર 3ના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો. નૈના કાણજારિયાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ભાણવડમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન હતું. આપના 8 મેન્ડેટ રિજેક્ટ થયા હતા. 24માંથી કોંગ્રેસ હવે 15 બેઠક પર લડશે. ત્યારે ભાણવડમાં પણ કોંગ્રેસને એક ફટકો પડ્યો છે અને વોર્ડ નંબર 3ના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો છે. નૈના કાણજારિયાએ ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના 1364 ઉમેદવારો મેદાને છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપે તમામ હથકંડા અપનાવી બિનહરીફના પ્રયત્નો કર્યા. ક્યાંક ભાજપ નેતાઓ સફળ તો ક્યાંક તેઓ નિષ્ફળ ગયા. તમામ બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તમામ હથકંડાઓના એમના પરપોટા ધીમે ધીમે સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચને પણ અમે ગઈકાલે અમારું કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળ મળીને રૂબરૂ રજૂઆત કરી. પણ આપ જોતા હશો કે રાજુલાની અંદર સરકારના ઈશારે ચાલુ ચૂંટણીએ નગરપાલિકા દ્વારા કોંગ્રેસના ઉમેદવારોમાં ડર પેદા કરવા માટે એટલે કે તેનું મકાન તોડી નાખવામાં આવશે અને તાત્કાલિક પણ જો મકાન ન તોડવા દેવું હોય તો તમે ઉમેદવારી પરત ખેંચો તેવી પ્રકારની ધમકી આપતી નોટિસ આપવામાં આવી છે. તો આ તરફ કલોલના છત્રાલમાં જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. માણસા કડી ગાંધીનગરની ફાયર ટીમો તરત દોડી આવી હતી અને 7 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. માણસા કડી અને ગાંધીનગરની ફાયર ટીમો તરત દોડી આવી હતી અને 7 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો છે. તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક પરના નગરસેવકનું અવસાન થતા ખાલી થતા પેટા ચૂંટણી યોજાશે. ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ વડવા બ વોર્ડમાં 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારની વચ્ચે જંગ જામ્યો. કુંભારવાડા ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લોકોનો પ્રેમ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ અને એટલું નિશ્ચિત થઈ ગયું છે કે ખૂબ મોટા માર્જિનથી આ પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અમારા ઉમેદવાર અમરસિંહભાઈ ચુડાસમા અગાઉ પણ જનપ્રતિનિધિ રહી ચૂક્યા છે. તો આજે ખોડિયાર જયંતિને લઈ જૂનાગઢમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો. ધારાસભ્ય સંજય કુરડિયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર પર પણ રૂપિયાનો વરસાદ કરાયો. આકાશ કટારા ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. તેઓ વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર છે. વાલ્મીકી સમાજના આગેવાનોએ સંજય કુરડિયા અને આકાશ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ભાજપ પક્ષ દ્વારા અમારો હરીફ ઉમેદવારો છે અને પૈસા ઉછાળા ધાર્મિક કાર્યક્રમમાં કોઈ આ વસ્તુ થવી ના જોઈએ. આ તો પબ્લિકને પૈસાનું લલોદમ આપીને એના પક્ષમાં લેવાની વાત છે. આ અંદુજી જે ખોટું અને ચૂંટણી પંચના ધ્યાનમાં લેવું જોઈએ, આવી મારી ફરજ છે. કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ. આ તરફ અમદાવાદના શાંતમ ફાર્મ ખાતે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રીમિયર લીગ હાથી સિદ્ધિ પ્રીમિયર લીગના નામે આયોજિત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે કંપની છેલ્લા 12 વર્ષથી આ રીતે ક્રિકેટ મેચનું આયોજન કરે છે અને ટોપ 5 ટીમને ફાઇનલ મેચ માટે આમંત્રિત કરી વિજેતા ટીમને ટ્રોફી અને અન્ય ઇનામો પણ આપવામાં આવે છે. હાથી સીધી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ જે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ 1956થી ગુજરાતની અંદર કાર્યરત છે, જે હાથી સિમેન્ટ અને સિદ્ધિ સિમેન્ટના વેચાણની સાથે સાથે પુટ્ટી પેઇન્ટ બિઝનેસની અંદર કાર્યરત છે. એ પોતાના ડીલર મિત્રોને મોટિવેટ કરવા માટે, પ્રોત્સાહન કરવા માટે છેલ્લા 12 વખતની ટુર્નામેન્ટ આ 12મી ટુર્નામેન્ટ છે. ડીલર મિત્રોને રિજિયોનલ લેવલે ક્રિકેટ મેચ રમાડે છે, ત્યાંથી ટોપ 15 સિલેક્ટ કરી અને અમદાવાદ લેવલે ફાઇનલ મેચ આખા ગુજરાતની રમવામાં આવે છે. વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરના વાસણ ગામ પાસેથી જુગારધામ ઝડપાયું છે. એલસીબી ટીમે એક સાથે 26 જુગારીઓને ઝડપી પાડ્યા. વાસણ ગામની સીમમાં ખેતરમાં ચાલતું હતું જુગારધામ. 1.87 લાખની રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 32 લાખના મુદ્દામાલ સાથે આ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંધીનગરના વાસણ ગામ પાસેથી જુગારધામ ઝડપાયું છે. તો આ તરફ જેદાહ અમદાવાદ ફ્લાઇટમાં બીડી પીનારની ધરપકડ કરવામાં આવી છે. હવાઈ મુસાફરી દરમિયાન વોશરૂમમાં આ શખ્સે સ્મોકિંગ કર્યું હતું, બીડી પીધી હતી, જેને લઈ તેની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. ઇનુસભાઈ મેમણની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે ફ્લાઇટમાં સ્મોકિંગ કર્યું હતું અને મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો, જેને લઈ તેમની ધરપકડ કરવામાં આવી છે. વાત સુરતની કરીએ તો સુરતની સચિન જીઆઈડીસીમાંથી મળેલી લાશનો પણ ભેદ ઉકેલાયો છે. અજાણી વ્યક્તિનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનું ખુલ્યું છે. આરોપી વેદપ્રકાશ ઉર્ફે લક્ષ્મી ઉસ્વાહાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે 7 જેટલા ગુના નોંધાયા હોવાનો પણ ખુલાસો થયો છે. મૃતકે આરોપીને સજાતીય સંબંધ બાંધવાનું કહ્યું હતું. સજાતીય સંબંધ બાંધવા મુદ્દે આરોપી સાથે તેનો ઝઘડો થયો હતો અને ઝઘડામાં આરોપીએ ગળું દબાવી યુવકની હત્યા કરી નાખી છે. સજાતીય સંબંધ બાંધવા આરોપીએ યુવકને ફોર્સ કર્યો હતો અને તેને લઈ તેનું ગળું દબાવી તેણે યુવકની હત્યા કરી નાખી છે. ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે 28 તારીખે આ મર્ડરનો બનાવ બન્યો. એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું. વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ 7 અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હમણાં લગભગ 2 મહિના પહેલા જ આરોપી એ લાજપોર જેલમાંથી છૂટેલો છે. તો આ તરફ પાટણ પોલીસે તસ્કરોનું સરઘસ કાઢ્યું છે. બગવાડા દરવાજા પાસે તસ્કરોએ ચોરી કરી હતી. કાપડની દુકાનમાંથી 3.50 લાખની ચોરી કરી હતી. ત્યારે આરોપીઓ પાસેથી 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે 2 તસ્કરોને ઝડપી જેલ હવાલે કર્યા છે અને તે બંનેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને 2.90 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો વાત સુરતની કરીએ તો સુરત પોલીસે ગુનાઓ રોકવા માટે કમિટી બનાવી છે. વર્ષ 2025માં પોલીસ આ કાર્યોને પ્રાયોરિટી આપશે. જે કાર્યો છે આત્મહત્યા રોકવા માટે પોલીસ પ્રયાસ કરશે. ઘરેથી ભાગી ગયેલાને એનજીઓની મદદથી શોધવામાં આવશે. વારંવાર અકસ્માત થતી જગ્યાએ રેડ ઝોન જાહેર કરાશે અને ડ્રગ્સની લતે ચડેલા લોકોને સુધારવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ત્યારે સુરત પોલીસે ગુનાઓ રોકવા માટે કમિટી બનાવી છે અને વર્ષ 2025માં આ તમામ કાર્યોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી અલાયદા જો અમારા જો પોલીસ સ્ટેશનના સ્ટાફ છે એના અમે જવાબદારી આપવાના છીએ કે જેના કામ છે ફક્ત આ વિસ્તારમાં ફરીને આ જોતા રહેવાના, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાના. આ લગભગ 4 પ્રકારના અમે કામો સુરત શહેર પોલીસ આ 2025માં અમે એક ટોપ પ્રિયોરિટી તરીકે લીધી છે, જો પ્રજાના પ્રોટેક્શન માટે, પ્રજાના સુખાકારી માટે છે. અને ઉમ્મીદ રાખીએ છીએ કે જો પોલીસ सूरत शहर पुलिस ने हमारा कांस्टेबल थी मांडी सीनियर अधिकारी तक जो है आ दिशा में जो खूब लगन थी, निष्ठा थी, ईमानदारी से कामगिरी कर सके. તો આ તરફ સુરતમાં પોલીસ સેય નો ટુ ડ્રગ્સનું અભિયાન ચલાવી રહી છે.
પોલીસ દ્વારા સ્કૂલ અને કોલેજમાં ક્લાસ લેવામાં આવે છે. સુરત શહેર એસઓજી દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ધોરણ 8 થી ઉપરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ડ્રગ્સ અંગેના વિડીયો પીપીટીના માધ્યમથી લેક્ચર લેવામાં આવે છે અને પોલીસ દ્વારા ધોરણ 8 થી ઉપરના વિદ્યાર્થીઓને સે નો ટુ ડ્રગ્સ નો અભિયાન અંતર્ગત તેમને શીખવવામાં આવે છે કે ડ્રગ્સ અને અન્ય વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું જોઈએ. ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી રહી છે. આજે અમારી સ્કૂલની અંદરમાં એક કાર્યક્રમ યોજાયો હતો જે સુરત પોલીસની ટીમે યોજાયું હતું. એ પ્રોગ્રામનું મેઇન ટોપિક હતું કે સે નો ટુ ડ્રગ્સ. એની અંદરમાં અમારા સ્કૂલમાંથી 8મી 9મી અને 11મીના છોકરાઓને માહિતી આપવામાં આવી હતી કે ડ્રગ્સ અમારા માટે કેમ ખરાબ છે, ડ્રગ્સ છોકરાઓના જીવન પર કેવી રીતે અસર કરે છે, એમને કેમ ડ્રગ્સ ના લેવું જોઈએ અને આ જે શીખ છે તે લોકોને જીવન સુધી આગળ લઈ જવામાં કામ લાગશે. આજના યુવા પેઢીને આની શીખ બહુ જરૂરી હતી, તો એના માટે અમે સુરત પોલીસના ટીમના માટે બહુ આભારી છે. આજે અમારી સ્કૂલમાં એલપી સવાનીમાં સેમિનાર હતો સે નો ટુ ડ્રગ્સ કન્ઝમ્પશન. એમાં અમને એવું શીખવાડ્યું છે સુરત પોલીસ ટીમે કે અમારે કોઈ દિવસ ડ્રગ્સ નહીં લેવા જોઈએ અને અમારું કોઈ પણ દોસ્તાર ભાઈબંધ કોઈ પણ એવું કરતું હોય તો એને ના કહેવું જોઈએ કે તમે આવું નહીં કરો, કેમ કે એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. અગર આપણે એવું કરીએ તો આપણે બહુ બધા પ્રોબ્લેમ્સ થાય, બહુ બધી તકલીફ થાય, જે આપણા શરીર માટે, આપણા પરિવાર માટે, કોઈની જ માટે એ સારું નથી. તો આપણે એવું નહીં કરવું જોઈએ ને કોઈ એવું કરતું હોય તો એને કહેવું જોઈએ કે તમે આવું નહીં કરો. છતાં પણ એ નહીં માને તો એના પેરેન્ટ્સ, જે પણ એના જે મોટા એલ્ડર્સ, ગાર્ડિયન્સ હોય એમને કહેવું જોઈએ કે એ આવું કરે છે તો એને આ કરવાથી ના પાડો. અને સુરત પોલીસ અમને આવીને એવું શીખવાડ્યું છે કે આવું અમારે કોઈ દિવસ કરવું નહીં જોઈએ, કેમ કે આપણી માટે બિલકુલ બી સારું નથી. અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે. ડીઝલ જનરેટરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટની અરજીમાં તમામ વિગતો બહાર આવી. 13 લાખનો જનરેટર સેટ 25 લાખમાં ખરીદવાનો આક્ષેપ લાગ્યો છે. ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ આક્ષેપોને ફગાવ્યા છે. સરકારની નીતિ મુજબ જનરેટર સેટ ખરીદ્યાનો તેઓએ દાવો કર્યો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે. પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવે છે. અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે એટલે ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને ખાતરી આપું છું. એમણે જે કંઈ કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો, જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે. ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી. 4 કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિર્લોસ્કરની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે? એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી. ભલે તમે એમ કહેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા આગળ ખોટ વર્તાયેલી છે ને છે જ. વડોદરાના કરજણ તાલુકા સેવા સદનમાં દિવ્યાંગો માટેની વ્હીલચેર તૂટેલી હાલતમાં છે. સેવા સદન ખાતે વ્હીલચેર તૂટેલી હોવાથી દિવ્યાંગ અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ અંગે દિવ્યાંગ અરજદાર મનુભાઈ પટેલનું કહેવું છે કે અગાઉ જ્યારે તે સેવા સદન આવ્યા હતા ત્યારે પણ વ્હીલચેર તૂટેલી હતી અને આજે પણ તે એ જ હાલતમાં છે, જેને લઈ દિવ્યાંગ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે તેને રિપેરિંગ કરે તો લોકોને હેરાન ના થવું પડે. પુરાઈ દઈએ, કારણ કે લગભગ મારા ખ્યાલમાં તો નથી. ચેર છે ખ્યાલ છે, પણ ઉપયોગ અમે જાતે અમે નથી કરતા, દિવ્યાંગ કરતા હોય છે. પણ આવું ધ્યાન કોઈએ મૂક્યું હોય તો પણ ખ્યાલ હોઈ શકે, રિપેર થઈ જશે તો કરે. રિક્ષા ડ્રાઈવર અને મારો ભત્રીજો ઉંચકીને મને તે ઓફિસમાં લઈ ગયા અને એક ખુરશી ત્યાં જોઈ હતી, લગભગ છેલ્લા 12-13 મહિનાથી તૂટલી હાલતમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુરશીનું કોઈ નિરાકરણ આવ્યું નથી. કરોડો અને લાખોની ગ્રાન્ટ આવે છે પણ એક ખુરશીનો ખર્ચ પાડવા માટે પણ તૈયાર નથી. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વેરા વસૂલાત વિભાગે કડક કાર્યવાહી કરી છે. વેરો ન ભરતા 14 મિલકત સીલ કરવામાં આવી છે.
રેલનગર સંત કબીર રોડ સોની બજારમાં કાર્યવાહી કરવામાં આવી છે અને એક દિવસમાં 31 લાખથી વધુ વેરો વસૂલ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ટેક્સ કલેક્શન 351 કરોડને પાર પહોંચ્યું છે. ત્યારે રાજકોટમાં વેરા વસૂલાત વિભાગની આ કડક કાર્યવાહી સામે આવી રહી છે કે વેરો ન ભરતા 14 મિલકત સીલ કરવામાં આવી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો 24 કલાક રહેશે. રાજ્યના હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાક બાદ ઠંડીનું જોર સામાન્ય ઘટશે. ઉત્તર પૂર્વ પવનની દિશા બદલાતા ઠંડીમાં થશે ઘટાડો. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, જે 9.8 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહેશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો 24 કલાક રહેશે અને ત્યારબાદ તાપમાન घटશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री तापमान बढ़ेगा और उसके बाद देर आफ्टर नो लार्ज चेंज कैटेगरी में जाएगा. और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड, गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है और वो है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड. अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर स्काई ही रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. તો આ તરફ આજથી વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની મતગણતરી હાથ ધરવામાં આવી. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ મતગણતરી હાથ ધરવામાં આવી. ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાઈ છે. વન વિભાગ, જીવદયા સંસ્થાઓના કાર્યકરોની મદદ પણ લેવામાં આવી રહી છે. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં આ ગણતરી હાથ ધરવામાં આવી છે અને નદીમાં અંદાજિત 450થી પણ વધુ મગરોનો વસવાટ છે. ત્યારે આ મતગણતરી હાથ ધરવામાં આવી છે અને મગરોની ગણતરી કરવામાં આવશે કે વિશ્વામિત્રી નદીમાં કેટલા મગરો વસવાટ કરે છે. એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ, આ બધા ક્લિયરન્સો લેવાના હોય છે ગવર્મેન્ટ પાસેથી અને એના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી લગભગ 150 જેટલા વોલેન્ટિયરોને વિશ્વામિત્રી નદીના પટમાં ઉતારી અને 3 દિવસમાં આ મગરની ગણતરી પૂરી થાય એ ટાર્ગેટ સાથે આજે આ મગરોની ગણતરી ચાલુ કરવામાં આવી છે. ગઈકાલથી ગણતરી ચાલુ છે. મને લાગે આવતા 3 દિવસમાં આ મગરની ગણતરી પૂરી થઈ જશે. એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય. આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસ્ટ્રિક્ટ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિધિન 4 ડેઝે કરવાના. કરીને આપણે બધા જાણીએ છીએ કે આખા દેશમાં વડોદરા શહેર એવું છે કે જેના વચ્ચેથી નદી જાય છે અને એ નદીમાં છીછરું પાણી હોવા છતાં મગર જેવી એક જેને આપણે કહીએ બહુમૂલ્ય એક જાતિ ત્યાં છે તો એને સુરક્ષિત રીતે ત્યાંથી બાજુ પર લઈ જઈને એને બચાવીને નદીને ઊંડી અને પોળી કરાય તે માટે થઈને આજથી જ ગીર ફાઉન્ડેશન દ્વારા તેની વસ્તી ગણતરી શરૂ થઈ છે. આ ગણતરી ટેગિંગથી થશે કે પછી દેખાય તો પણ ગણી લેવાનો? આની પદ્ધતિ શું હોય છે? આમાં પદ્ધતિ એવી હોય છે ને કે અમે લોકોએ ઝોન પાડેલા છે ને ઝોન વાઇઝ ટીમ પાડી છે. જે ટાઈમિંગ નક્કી કર્યો છે કે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી તો એ દરમિયાન વોકિંગ કરવાનું. એ પટ્ટામાં જ્યાં મગરો છે એને ગણતું જવાનું ને એનું ગૂગલ મેપ બી લેવાનું, જીપીઆર લોકેશન લેવાનું અને બીજી એક નવી પદ્ધતિ બી અમે લાવ્યા છે કે ડ્રોનથી બી એને પર અમે લોકો એનો ફૂટ લઈ રહ્યા. હમણાં જે આ દિવસથી કાઉન્ટિંગ ચાલુ છે એના પછી હવે જે ચાલુ થશે ને એ અમારી સાંજના 8 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી. એટલે ત્યારે રાતના ટાઈમે જે રહી ગયા છે ને મગર એમની આંખો પરથી અમે લોકો એની ગણતરી કરીએ છીએ. અન્ય સમાચાર પર નજર કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુરતમાં 4 રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા સ્ટીલના પુલનું ચીફ પ્રોજેક્ટ મેનેજરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસિયત જોવા જઈએ તો આ પુલ 2 સ્પાન ધરાવે છે, જેમાં 100 મીટર અને 60 મીટર છે. 100 મીટરની સ્પાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર 28 જાન્યુઆરી 2025 થી 5 ફેબ્રુઆરી 2025 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે. આ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના વિકાસમાં 4 મોટા પાટા પાર કરવામાં આવશે, જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે.
मेरे देख रेख में ये सारा ब्रिज का कार्य पिछले 10 दिनों से यहाँ पे ब्लॉक का जो कार्य चल रहा था, ये मेरे देख रेख में ये चल रहा था। 26 जनवरी को हमारी पहली ब्लॉक हमने लिया था रेलवे और DSCCL के ऊपर में, और 10 दिन का प्लानिंग था और लगभग हमने समय पे ही अपनी कार्य को पूरा कर लिया है। करीब 180 मीटर का पुलिंग हमने इस 10 दिनों में किया, जिसमें 100 मीटर का मेन गर्डर था और करीब 85 मीटर का हमारा लॉन्चिंग नोज था। તો આ તરફ અંબાજી ખાતે આગામી વર્ષે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 9 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનોખો લાભ મળશે। આ મહોત્સવના સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, એ યોજાવાનો છે। અકસ્માતો ઘટાડવા ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા અંગેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ સાથે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક અવેરનેસના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ASP અક્ષેશ એન્જિનિયરે જણાવ્યું હતું કે હાઈવે રોડ પરથી 2 વ્હીલરમાં નીકળનારા લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે અને હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। આપણે મોટી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને એ કામગીરીની એક ભાગરૂપે આજે લગભગ 10 થી વધારે ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે। લોકોને કમ્પલસરી હેલ્મેટ પહેરવું, કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવું જો 4 વ્હીલર ચલાવતા હોય તો એ વિશેની સમજ આપશે અને મેક્સિમમ લોકોને આ વસ્તુની જાગૃતતા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો પણ આ અમારા ઉદ્દેશ્યમાં અમારો સહકાર આપશે, અમારો સહયોગ આપશે। તો આ તરફ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ખોડલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ખોડિયાર જયંતી નિમિત્તે સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા શ્રી ખોડિયાર માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો, સાથે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો। શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખોડલધામની યુવા સમિતિના નવા સભ્યોને ખેસ પહેરાવી આવકાર્યા હતા। માના પ્રાગટ્યા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું। ઘણા હકારાત્મક કાર્યોમાં યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ, સાચી દિશા મળે